એકવાર ભગવાન બુદ્ધ સત્સંગ માટે જઈ રહ્યા હતા. એવામાં રસ્તામાં એક વ્યક્તિ એની ઉપર થૂકે છે. ભગવાન બુદ્ધ તરત જ એમના અંગ વસ્ત્રથી લૂછીને અને ચાલતા થઈ. એ વ્યક્તિ વિચાર કરવા લાગ્યો કે મેં આ કર્મ કર્યો છતાં ભગવાન બુદ્ધમાં કેટલી ધીરજ છે, શાંતિ છે, મને કાંઈ કીધું નહીં. ભગવાન બુદ્ધ આગળ જવા લાગ્યા. બીજો વ્યક્તિ દોડીને એના શ્રી ચરણોને પકડે છે અને કહે છે કે બુદ્ધ, મેં આપ ઉપર થૂક્યું અને આપ લૂછીને ચાલતા થઈ ગયા, મને કેમ કાંઈ કીધું નહીં. ભગવાન બુદ્ધ કહેવા લાગ્યા કે ભાઈ, તે તારું કર્મ કર્યું, મેં મારું કર્મ કર્યું. તે તારું કર્મ થૂકવાનું કર્યું, મેં લૂછીને ચાલતો થઈ ગયો, કેમ કે મારે સામે કઈ જવાબ આપવો જ નથી. ત્યારે એ વ્યક્તિ કહેવા લાગ્યો કે તમારામાં આટલી શાંતિ આવી કેવી રીતે, આટલું ધીરજ આવી કેવી રીતે. ત્યારે બુદ્ધ ભગવાન કહેવા લાગ્યા કે જીવનમાં વ્યક્તિએ કેવા કર્મ કરવા જોઈએ એ પોતાના પર નિર્ભર હોય છે. અગર તમે શુભ કર્મ કરશો તો શુભ ફળ મળશે, ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ મળશે. એટલે ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને સમજાવતા કહે છે કે હે ઉદ્ધવ, કર્મોની ગતિ અતિ ન્યારી છે. કેમ કે એક બગલો છે, બગલાનો સ્વભાવ છે કે એક પગે ઊભો રહે પાણીની અંદર અને આપણને એવું લાગે કે એ ધ્યાન કરે છે, શાંત છે, પણ એના મન જે એના વિચારો છે એ માછલી તરફ છે કે શાંત પાણીમાં માછલી આવશે ને હું એનું ભક્ષણ કરીશ. પણ એને પંખ ભગવાન કેવા શ્વેત આપ્યા, સફેદ પંખ છે, એટલે કીધું ઉજલા પંખ બગલે કો દીના, કોયલ ક્યાંય બી દિખાય. કોયલ જે છે એનો સ્વભાવ કેવો કે અવાજ એકદમ મીઠો. કોયલ જ્યારે બોલે ત્યારે બધાના મનને મોહી લે છે, છતાં એનું રૂપ જે છે કાળું છે. એટલે ભગવાન કહે કે આ બધું કર્મની અંદર આવે છે, કર્મની ગતિ અતિ ન્યારી છે. તો જીવનમાં જો સમજદાર વ્યક્તિ હોય છે એ હંમેશા શુભ કર્મ તરફ એના મનને વાળે છે. હવે